દેશભરમાં ચર્ચા જગાવનારી ઉન્નાવ બળાત્કાર કેસમાં દોષિત ઠેરવાયેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટે જે રાહત આપી છે તે હવે સમગ્ર દેશ માટે મોટો પ્રશ્ન બની ગયો છે। આજીવન કેદની સજા પર રોક લગાવતા હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈ સીધી સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે અને આ નિર્ણયને કાયદાની વિરુદ્ધ ગણાવ્યો છે। સીબીઆઈએ અરજીમાં શું દલીલો કરી છે, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખોટો છે અને તે પીડિતાની સલામતી માટે જોખમી સાબિત થઈ શકે છે। સીબીઆઈનું કહેવું છે કે કુલદીપસિંહ સેંગર કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તે ચૂંટાયેલા ધારાસભ્ય રહ્યો છે, એટલે તેની પાસે સત્તા, પ્રભાવ અને પૈસાની તાકાત છે। આવા વ્યક્તિને જેલમાંથી બહાર મૂકવામાં આવે તો પીડિતા અને તેના પરિવાર માટે ગંભીર ખતરો ઊભો થઈ શકે છે। સીબીઆઈએ એ પણ કહ્યું છે કે હાઈકોર્ટે આ વાતને નજરઅંદાજ કરી છે કે ધારાસભ્ય હોવું એ જાહેર વિશ્વાસનું પદ છે। લોકો મત આપી જેને સત્તા આપે છે તેની જવાબદારી વધુ મોટી બને છે। જો આવું પદ ધરાવતો વ્યક્તિ જ ગુનો કરે તો તેના પર કાયદો વધુ કડક લાગુ થવો જોઈએ। આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે ગુનો પોક્સો એક્ટ હેઠળનો છે, જે બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે। સીબીઆઈનું કહેવું છે કે હાઈકોર્ટ આ કાયદાની ભાવનાનો સમજવાનો પ્રયાસ કર્યો નથી। પોક્સો કાયદો માત્ર કલમો વાંચવા માટે નથી, પરંતુ બાળકોના જીવન અને સુરક્ષા માટે છે। દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ગુનો કરતી વખતે સેંગર જાહેર સેવક નહોતો, એટલે પોક્સોની ખાસ કલમ લાગુ પડતી નથી, પરંતુ સીબીઆઈએ આ વાતને ખોટી ગણાવી છે। સીબીઆઈનું કહેવું છે કે ધારાસભ્ય હોય કે સાંસદ, એ લોકો હંમેશા જાહેર સેવક જ હોય છે, કારણ કે તેઓ જનતાના વિશ્વાસ પર સત્તા ધરાવે છે। સીબીઆઈએ સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનું ઉદાહરણ આપીને કહ્યું છે કે સાંસદો અને ધારાસભ્યો ક્યારેય પણ હું જાહેર સેવક નથી કહીને બચાવ તેમને મળી શકતો નથી। જો પદનો દુરુપયોગ કરીને ગુનો થાય તો કાયદો વધારે કડક થવો જોઈએ। આ ઉપરાંત સીબીઆઈએ યાદ અપાવ્યું છે કે આ જ આરોપી પીડિતાના પિતાના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં પણ દોષિત ઠેરવાયો છે, એટલે આ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ પણ ધ્યાનમાં લેવો જરૂરી છે। આવી વ્યક્તિને બહાર છોડવાથી ન્યાય પ્રણાલી પર લોકો વિશ્વાસ તૂટી જશે। સીબીઆઈએ અંતમાં સ્પષ્ટ કહ્યું છે કે સજા થયા પછી જેલમાં રહેવું એ નિયમ છે, જામીન કે સજા સ્થગિત કરવી એ અપવાદ હોવો જોઈએ, ખાસ કરીને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં। હવે આખા દેશની નજર સુપ્રીમ કોર્ટ પર છે। શું પીડિતાને ન્યાય મળશે? શું સત્તાવાળા લોકો માટે કાયદો અલગ રહેશે કે સામાન્ય નાગરિક જેટલો જ કડક લાગુ પડશે? તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા સરળ, સમજાય એવા અને હકીકત આધારિત સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।